વિસાવદરમાં રમઝાન ઈદની ઉજવણી માનવ સેવા સમિતિ અને રોટરી કોમ્યુનિટી કોર્પસનો સંયુક્ત ઉપક્રમ। જૂનાગઢ જિલ્લા વિસાવદર ખાતે માનવ સેવા સમિતિ અને રોટરી કોમ્યુનિટી કોર્પસના સંયુક્ત ઉપક્રમે દાઉદી વોરા સમાજની પવિત્ર રમઝાન ઈદની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે વોરા મસ્જિદ ખાતે જઈ જનાબ આમિલ સાહેબને સાલ ઉડાડી પુષ્પગુચ્છ અર્પણ કરી ઈદ મુબારક પાઠવવામાં આવી હતી। સાથે જ વોરા સમાજના ભાઈઓ અને બહેનોએ પણ ઈદની શુભેચ્છા પાઠવવામાં આવી। કાર્યક્રમ દરમિયાન માનવ સેવા સમિતિના પ્રમુખ રમણીકભાઈ દુધાત્રા, ચીફ ઓફિસર વઘાસિયા સાહેબ તેમજ વરિષ્ઠ પત્રકાર સીવી જોશી દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું અને સૌએ ઈદની શુભકામના પાઠવવામાં આવી। આ ઉપરાંત વાલી સબ્બીરભાઈ હથિયારી, અબુલીભાઈ હિરાણી, સેક્રેટરી હુસેનભાઈ ત્રાવાડી, નગરપાલિકાના સભ્યો ભરતભાઈ સોલંકી, ભાવેશભાઈ ડોબરિયા, રમીઝ મેતર સહિત રોટરી કોમ્યુનિટી કોર્પસના સભ્યો અને પત્રકાર શ્યામ ચાવડા સહિત મોટી સંખ્યામાં વોરા સમાજના લોકો ઉપસ્થિત રહ્યા। આ કાર્યક્રમ દ્વારા સમાજમાં એકતા, સૌહાર્દ અને ભાઈચારો મજબૂત બન્યો હોવાનું જણાવ્યું હતું। મારું નામ રમણીક દુધાત્રા, હું વિસાવદર માનવ સેવા સમિતિના પ્રમુખ તરીકે સેવા આપું છું। આજ રોજ વોરા સમાજની પવિત્ર રમઝાન ઈદ નિમિત્તે વિસાવદર શહેરમાંથી હિન્દુ સમાજના જુદા જુદા સમાજના આગેવાનો સાથે વોરા મસ્જિદ ખાતે ઈદની ઉજવણીમાં અમે બધા ઉપસ્થિત રહેલ હતા। જનાબ આમિલ સાહેબને પુષ્પગુચ્છ આપી સાલ ઓઢાડી અને વિવિધ હિન્દુ સમાજના આગેવાનોએ સન્માન કરી અને ઈદ મુબારક પાઠવેલ હતો અને જુદા જુદા વક્તાશ્રીઓ, અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં પત્રકાર મિત્રો ઉપસ્થિત રહેલા હતા અને વિસાવદરની અંદર કાયમ માટે હિન્દુ અને મુસ્લિમ સમાજના તહેવારો કોમી એકતાથી ઉજવાય છે, એ જ રીતે ઉજવાતા રહીએ એવી સૌએ અપીલ પણ કરેલી હતી અને સૌ લોકોએ વોરા સમાજને ઈદ મુબારક પાઠવેલું હતું।